नमो वित्रागाय नमो वित्रागाय नमो वरियंताणम नमो रिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयर्याणम नमो वज्रयाणम नमो वज्रायाणम नमो लोये सवसाहुणम नमो लोये सव्वासा ऐसो पंचन मुकारो ऐसो पंचन मुक्कारो सव पावपणासणो मंगलाणंच सुवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद। Hey Satyad Mahatma, welcome on a bright Sunday morning, evening, afternoon, whatever. Okay, we'll start. Barabar? Pulitanji, Deepakanji, okay? Yes. Okay, Kaushal, you were left out last time. જય સચ્ચિદાનંદ. થોડાક વીક થી એક્સપિરિયન્સ બહુ જ સરસ થાય છે, પણ 2 વીક પહેલા એક ઇન્સિડન્ટ એવો બનેલો કે I have a question on that. એટલે વાત એ થયેલી કે આપણે શુદ્ધાત્મા તો બધામાં જોઈએ છે ને એ પ્રોસેસ તો ચાલે જ છે. અને હું મારા માસાના ઘરે ગયેલો અને when you are there એમને હેલ્પ જોઈતી હતી તો કર્યું. અને he said કે કૌશલ પાછળ ઝાડ છે અને ઝાડના 2-4 ડાળખા કાપવાના છે. કોઈ દાડો એવી રીતે આમ કામ વગર ઝાડને હલાવીને ડાળખા તોડ્યા ન હોય અને શુદ્ધાત્મા જોઈએ એટલે ખબર હોય કે એ લોકોને ઈજા થશે. એટલે પહેલા શુદ્ધાત્મા દેખાયા, પ્રાર્થના કરી અને પછી લાઈફમાં પહેલી વાર એક્સ લઈને ડાળખા તોડ્યા, 1 નહીં ને 3 ઝાડના. એમાં વાગ્યું બી કામ કરતા થોડું ઘણું, આમથી આમ વાગ્યું ઇન ધ સેન્સ કે ડાકું પેસી ગયું હોય ને એવું. બટ એ શુદ્ધાત્મા જોવાનો પ્રોસેસ તો કર્યો અને શુદ્ધાત્મા જોઈને માફી એ માંગી ઝાડની, પણ એ ખબર નથી કે એ બરાબર કર્યું કે નહીં, કારણ કે આવું પહેલી વાર થયું. અને કેવું છે કે હ્યુમન બીઈંગ્સમાં બીજા કોઈને આપણે તમે જુઓ શુદ્ધાત્મા તો યુ સી ધ ચેન્જ. તમને એક એક્સપિરિયન્સ મળે કે તમે જે કોઈ જોડે ડીલિંગ કરતા હો તો એ ડીલિંગ સ્મૂથ થઈ જાય, તો યુ નો કે દેટ વાઇબ્રેશન્સ રીચ્ડ. તમે શુદ્ધાત્મા જોયા એના કારણે બધું આજુબાજુ પોઝિટિવ એનર્જી થઈને બધું, પણ આમાં ખબર નથી. અને એની જોડે દીપકાનંદજી તમે જે કીધેલું કે યુ હેવ ટુ પ્લે ધ રોલ, તો એ રોલના કારણે એટલી બધી હેલ્પ થઈ છે ઓફિસના કામમાં કે છેલ્લા 2-3 વીકથી કન્ટિન્યુઅસ જવાનું આવે છે. બધામાં શુદ્ધાત્મા જોવાય છે, બધા કામ પણ કરે છે, કામ લે પણ છે, પણ એટ ધ ટાઈમ વેર આઈ હેવ ટુ બી સ્ટ્રોંગ એન્ડ સે કે ના આ આવી રીતે જ થશે, તો કોઈને એ વાણીથી હર્ટ નથી થયું. ઉલટાનું દે આર સપોર્ટિવ કે ના કૌશલ તું કરે છે બરાબર કરે છે અને ધીસ ઇઝ હાઉ વી એક્સપેક્ટ ધ અધર પાર્ટી ટુ વર્ક વિથ અસ. They are not, so it is my job to deal with them, you don't worry about it. Generally they used to say કે ના કૌશલ આવું થાય છે, you send an email અને પછી પાછળથી હું ફાયરિંગ કરું કે પાછળથી I will follow up. But now they are like, no, you focus on the task that is at hand, I will deal with it. You just send me an FII message that hey we are having a problem, that's about it. એટલે એ એક બહુ મોટો ચેન્જ આવ્યો છે ઓબ્ઝર્વેશનમાં. અને લાસ્ટ ફ્રાઈડે, not this Friday, the one before that, I had થોડીક શરદી ઉધરસ થયેલી તે ઓફિસમાં. I had called in sick.
Monday night when I was ready to go to the office, and my boss is like, yeah, you are not allowed in until you have a COVID test. હવે આ જ વસ્તુ માર્ચ ને એપ્રિલમાં જ્યારે કોવિડનું ચાલુ થયું અને ઘરેથી કામ કરવાનું આવ્યું ત્યારે અંદર નામ સાંભળીને જ ઊંચું નીચું થઈ જતું હતું. અને આ વખતે when the boss said કે ના તમારે ટેસ્ટ કરાવવાનો છે. હવે ખબર છે ટેસ્ટમાં કંઈ નીકળવાનું નથી, નીકળ્યું બી નથી, પણ એકદમ નોર્મલ વસ્તુ હોય ને એવી રીતે કે ઓકે ફાઇન ટેસ્ટ કરાવવાનો છે, હું કરાવી આવીશ. અને પછી I never dwelt on that. I actually was okay fine, તમારે આ કરવું છે, એની જોડે મારે કામ બીજા શું છે એ મને કહેજો. So that peacefulness just remained. And when my boss was being up and down, Kaushal's results were also because they are dependent on me on the project. I made sure your work will be done, and he's like, yes, I can understand that dealing. I think the first time I could observe it because I started seeing Shuddhatma in him. વરના એમની જોડે ખાસી બધી વાર ઉપર બોલાચાલી થાય કે ભાઈ ના આપણે આમ કરવાનું છે, આપણે આમ કરવાનું છે. But looking at the Shuddhatma, that entire process has been cut short so much and it has been so smooth. It is just amazing. These have been my experiences for the past weeks. Very good. Yes, Pulitanji? વેરી ગુડ, વેરી ગુડ. સી એનું કારણ શું ને વેરી સિમ્પલ છે કે આપણે શુદ્ધાત્મા જોઈએ છે ને એટલે આપણે જે પહેલાની ટેવ કેવી હતી કે પ્રકૃતિ જોતા હતા, આ બોસ છે, આ એમ્પ્લોય છે, સબોર્ડિનેટ છે, અને પછી એની સાથે આપણે એના સાથે એની પ્રકૃતિના રિલેટેડ અભિપ્રાયો આપણી સામે પોપઅપ થઈ જાય, આવો છે, આવી છે, એટલે એની સાથે એસોસિએટેડ ગમો અણગમો બી આવી જ જાય. એટલે હવે આ જે ચાલુ કર્યું ને શુદ્ધાત્મા જોવાનું, એટલે આપણી નજર જે 100% પ્રકૃતિ અને એની સાથે એસોસિએટેડ રાગદ્વેષ પર હતી આખી નીકળી ગઈ. એ વિતરાગ, હા શુદ્ધાત્મા જુઓ એટલે તમે શુદ્ધાત્મા થાઓ, સામે શુદ્ધાત્મા જુઓ એટલે તમે વિતરાગ થાવ છો બેઝિકલી. હા, જેમ તીર્થંકર ભગવાન 100% વિતરાગ હોય, એ 100% આત્મા સ્વરૂપ જ હોય. એવી જ રીતે તમે એના સોર્ટ ઓફ એમ તમે આત્મા સ્વરૂપ થયા ને એટલે આખું તમે આત્મા સ્વરૂપ થયા એટલે તમારી પ્રકૃતિ બી સબડ્યુ થઈ ગઈ, તમારી પોતાની ફાઇલ નંબર 1 બી સબડ્યુ થઈ ગઈ, કારણ કે રાગદ્વેષ ત્યાં જ થાય છે ને, એના વાઇબ્રેશન સામેની પ્રકૃતિ પર જાય છે. એટલે પેલા તો આપણે સબડ્યુ થઈ ગયા, એટલે આપણા તરફથી જતા જે વાઇબ્રેશન સામે હતા ને એ બધા નીકળી ગયા આખા. પછી એ પ્રકૃતિ પર દ્રષ્ટિ ના ગઈ એટલે એના પરના રાગદ્વેષ આપણને પાછા ઉભા થતા એ બી આખું બંધ થઈ ગયું. એટલે that has the positive impact કે તારા જે ડાઉનસ્ટ્રીમ એમ્પ્લોઈઝ હતા they were very ready and receptive કે હું તારા બધા કામ પૂરા કરી લઈશ. તારો બોસ હતો એને બી તારી સાથે સારું લાગ્યું. and most important તને પોતાને શોખ ના લાગ્યો જ્યારે તને કીધું કે તારે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે તો you took it easy because તું કૌશલમાં તન્માયાકાર નતો. હું જ્યાં સુધી કૌશલ મારી ફાઇલ નંબર 1 માં તન્માય કરાવો એટલે મારી એક ડિઝાઇન ને પોતાપણું આવી જ જાય, આ રાઈટ છે ને આ રોંગ છે, આમ ના કરાય ને વોટ ડઝ હી મીન ને શરદી થઈ હતી ને એમાં હા કોરોનાની જરૂર છે ને, એટલે એ મારી પ્રકૃતિનો ભાગ બી હું એમાંથી નીકળી જાઉં છું. એને લીધે યુ કુડ ટેક ઇટ વેરી ઇઝી કે ભાઈ કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે, ઓકે નો પ્રોબ્લેમ. એ જે ટેક ઇટ ઇઝી વાળો ભાગ એટલે શું કહેવાય, એને વિતરાગતા કહેવાય. અને એક જગ્યાએ મને દાદાએ કીધું એટલે મેં દાદાને વાંચ્યું કે આપણે હવે છે ને ગમા અણગમા હવે ડિમિનિશ થવા જોઈએ કે ઓછા થવા જોઈએ કે ખલાસ થવા જોઈએ. ખલાસ તો થતા વાર લાગે પણ એની ઇન્ટેન્સિટી ઘટવી જોઈએ. હવે એ ઇન્ટેન્સિટી ઘટે ક્યારે, ગમો અણગમો ફાઇલ નંબર 1 ના ભાગમાં છે, એમાં આપણે તન્માયકાર રહે તો આખી અસર થાય, તન્માયકાર ના રહો તો એ આખું એની ઇન્ટેન્સિટી બહુ ઘટી જાય. હવે તન્માયકાર ના થવું તો જવાનું ક્યાં, તો કે આત્મામાં જે આપણું મૂળ સ્વરૂપ છે, હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિમાં રહેવું. એટલે પ્રકૃતિથી છૂટા પડ્યા, અને છૂટા પડ્યા એટલે ઓટોમેટિકલી પ્રકૃતિની અસર બી બધી ઓછી થાય. એટલે ટેક ઇટ ઇઝી થઈ ગયું કે બોસે કીધું કે કોરોના તો નો પ્રોબ્લેમ બીકોઝ એનીવે તું કૌશલના પક્ષમાં નથી, કૌશલ શાંત થઈ ગયો છે આત્મામાં રહેવાથી. શુદ્ધાત્મા બીજે જુઓ એટલે પોતે આત્મામાં આવે, ખ્યાલ આવે ને? હા, એટલે આખું એ કૌશલનો ભાગ બી ડિમિનિશ થઈ ગયો. અને આ તો ધીસ ઇઝ જસ્ટ અ બિગનિંગ કે તારા ઇન્ટરપર્સનલ રિલેશન્સ, વર્ક રિલેશન્સ ઇમ્પ્રુવ થયા રાગદ્વેષની હિસાબે. પછી આના બેનિફિટ્સ તો હજી આગળ આવશે, હજી ચોથી આજ્ઞા આપણે નેક્સ્ટ લેશું ને પછી.
પછી કૌશલ થી સેપરેટ થતા થતા કૌશલ માટે તું અનબાયસ થઈ જઈશ, તટસ્થ થઈ જઈશ. એટલે એની ભૂલો હશે ને તો તું આમ બહુ શાંતિથી જોઈ શકીશ. હા, અને એ પોતાની ભૂલ ક્યારે દેખાય? પોતે એમાંથી છૂટો પડે ત્યારે જ. એટલે ફાઇલ નંબર 1 ની ભૂલો. એટલે એ ફાઇલ નંબર 1 ની ભૂલો તને દેખાતી જશે. આ તો આગળની વાત કરું છું. એ દેખાશે એટલે પછી નીકળતી જશે એટલે વધારે જાગૃતિ વધશે. પણ આ તો એક પગથિયું જ છે. ધીસ ઇઝ જસ્ટ અ સ્ટેપિંગ સ્ટોન કે શુદ્ધાત્મા જોવાની એક પ્રેક્ટિસ કરવાથી જે આનંદ આવે છે અને એ આનંદ જ તમને મોટિવેટ કરશે કે હજી આપણે શુદ્ધાત્મા જોઈએ. હેલો, અને દેટ ઇઝ ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને આગળ પછી શુદ્ધ ઉપયોગ પર બી લઈ જશે નેક્સ્ટ સ્ટેપમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. મિલ્ખાનજી, પેલું I just થોડું બેકગ્રાઉન્ડ કહી દીધું કે what made the interpersonal relations good, what made you feel cool and calm. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તારી વિતરાગતા હતી ને એટલે when you had to even forcefully tell your employees આમ કરવાનું છે તો એ forcefully dramatic હતું. એમાં તારો અહંકાર બળેલો નહોતો. અને અહંકાર તારો બળેલો નહોતો ને એટલે ડ્રામા જ હતો. રોલ પ્લે કીધું ને, રોલ પ્લે એટલે ડ્રામા હતો. એટલે એમાં અહંકાર બળે નહીં ને એટલે ઓલાના અહંકારને વાગે બી નહીં સામે. એટલે તારી એક્સેપ્ટન્સ લેવલ વધી ગઈ. તારા ઇન્સ્ટ્રક્શન્સ ની એક્સેપ્ટન્સ લેવલ હાર્ટીલી થઈ ગઈ. એટલે ઈગો ટુ ઈગો ક્લેશ થાય ને તો પાછું રિવોલ્ટ આવે. એટલે આ રીતે આખી વિતરાગતા અને સામાન્ય અહંકાર સાથે ડીલિંગ ને બધામાં હેલ્પ થાય. મિલ્ખાનજી, હા, આપણે એનું પેલું સૂક્ષ્મ એડ્રેસ કરવાનું છે, પેલું ટ્રી ની બ્રાન્ચ કટિંગ નું. હા, ટ્રીની બ્રાન્ચ કટિંગ. હા, યા ઓકે યા. જો ટ્રી બ્રાન્ચ કટિંગમાં એવું છે, ઇટ્સ પરફેક્ટ. એમાં શુદ્ધાર્થ હોવાનું એ તો કરવાનું જ છે. દાદા તો ત્યાં સુધી કીધું, આઈ એમ જસ્ટ કોટિંગ દાદા ભગવાન, કે ઓલું આપણે દાંતણ બાવળનું બી કઈક ઓલું આમ બ્રાન્ચ તોડવું હોય ને તો એના શુદ્ધાત્માને પ્રે કરવાનું કે શુદ્ધાત્મા ભગવાન તમે જરા બાજુમાં બેસો, મારે આ તોડવું છે આટલું. એટલે એ વિતરાગતા આપણી દર્શાવે છે. ઇટ્સ આપણી અહિંસકપણું, આપણી વિતરાગતા એમાં થાય છે અને કરવાનું છે. એટલે ઇન યોર કેસ જયારે તારે તોડવાના હું તે પરફેક્ટ કર્યું, એના શુદ્ધાત્મા નમસ્કાર કરી તે માફી માંગી લીધી જે દુઃખ થયું એને. પણ ભવિષ્યમાં આપણે આવું કરવા આવે સો ધી સજેસ્ટેડ સોલ્યુશન બાય દાદા ભગવાન ઇઝ કે એના શુદ્ધાત્મા નમસ્કાર બેસો, મારે આટલું તોડવું પડે એમ છે, મારે લેવું પડે એમ છે. ઇન યોર કેસ તારે આ બ્રાન્ચ કાપવી પડે એમ હતી. એટલે તમે એટલું માફી માંગી, એના નમસ્કાર કરી માફી માંગીને કરો ને એટલે તમને કોઈ વાંધો બી નથી. અને આ જે રોલ પ્લે છે તમારી બધી વસ્તુ છે એ થઈ જાય. ઉદય ના હોય જેવી ભાવના એડિશનલ કરવી હોય એની પાછળ મને આવો હિંસાનો ઉદય ના આવે. એટલે તમે વિતરાગના એક્ઝામિનેશનમાં ટોટલી પાસ થઈ ગયા. તમારે ઇન્ટેન્શન્સ નથી કરવાના, તમે કરવું જ પડે છે એટલે તમે માફી બી માંગો છો એને શુદ્ધાત્મા જોઈને. એટલે તમે ટોટલી સેપરેટ થઈને અહિંસક ભાવ થી કરો સારી રીતે નિર્જર. એટલે વન સાઇડ નોટ આપણી સામે માણસ નથી, ઝાડ કેવું ઓકે. એમાં એનો બીજું ક્વેશ્ચન હતું કે he couldn't relate માણસોનું શુદ્ધાત્મા જોઈએ ને કે relate કે there's a change in that one and all that. So ઝાડમાં તો you become તો obviously હવે ઇન્દ્રિય છે ને, he has no other way of manifesting his feelings. એને ફિલિંગ્સ તો હોય દાદા કે પણ એ આપણે એ વ્યક્ત કરવાની એનામાં નથી કારણ કે એકેન્દ્રિય છે. પણ એ આપણે જોઈ ના શકીએ. પણ કુદરત જે અહિંસક ભાવ છે જે શુદ્ધાત્મા નોટ કરે છે એટલે સોલ્વ. કારણ કે હવે એકેન્દ્રિય પાસે આપણે ક્યાંથી રિસ્પોન્સ મળવાનો છે? એ લોકોનો બી રિસ્પોન્સ હોય છે. તમે સાયન્ટિસ્ટ હેવ પ્રૂવડ ઇટ, એના એક્ઝામ્પલ્સ બી છે જેમાં તમે કે કઈ બી વાયુ હોય કે વૃક્ષ હોય કઈ બી છોડવો હોય વાત કરો યુ આર ગુડ યુ લાઈક એ લોકોના જે ગ્રોથ અને ઓલામાં છે ને ડિફરન્ટ આવે. એટલે વાઇબ્રેશન્સ ડુ રીચ and they express their feelings in terms of growth કે ફૂલ ખીલે નહીં or something. So એકેન્દ્રિય એની રીતે રિસ્પોન્સ આપે. પણ હવે ધેટ્સ અ લોંગ તરફ વન ઓન વન ના ખાવ પડી જાય ઇન્સ્ટન્ટ. એ તો વાર લાગી ગયો છોડવું કરે. ઇટ મે ટેક ડેઝ ટુ રિસ્પોન્ડ યુ નો. એટલે એ લોકોનું એક્સપ્રેશન હોય છે and we have to just leave it at that. okay. They do express in a subtle way. Okay, Kaushal? હા, યસ ચામ.
Okay, Chetan, we haven't heard you from a while, so. જય સચ્ચિદાનંદ. હવે 2 વીક પહેલા આઈ થિંક અહીંયા સત્સંગમાં જ વાત થયેલી, યુથ સત્સંગમાં, કે સવારે તમારે ઉઠો ત્યારે પહેલા જોઈ લેવાના જે તમને ખબર હોય કે જેની જોડે હિલિંગ થવાનું હોય તો એમના શુદ્ધાત્મા પહેલેથી જોઈ લેવાના, એટલે એવી પ્રેક્ટિસ બિલ્ડઅપ થાય ને પછી જ્યારે તમે એકચ્યુઅલી એ ફાઇલને મળો ત્યારે યાદ આવશે. હવે ઘરનાને તો યાદ આવતું હતું, પણ મારે જ્યારે સન્ડે મોટલ પર જવાનું થાય ત્યારે મોટલ પર મેનેજર જે હોય કે એમ્પ્લોઈઝ હોય ને એમનામાં તો મને ક્યારેય યાદ આવતું જ નહોતું. એટલે પછી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ધીસ પ્રેક્ટિસ કે જે દિવસે મારે જવાનું થાય તે દિવસે મોટલના બધા એમ્પ્લોયી, મેનેજર બધાના શુદ્ધાત્મા પહેલા જોઈને એમને નમસ્કાર કરી લઉં. એટલે એમાં થયું એવું કે જ્યારે પણ જાઉં ત્યારે પહેલા યાદ આવે કે શુદ્ધાત્મા છે એમનામાં, એમને એમના શુદ્ધાત્માના દર્શન થાય. સો દેટ વોઝ અ બિગ બેનિફિટ. પછી બીજો એક એક્સપિરિયન્સ એવો છે કે ઘરે એક વખત મારા પત્નીએ એક સ્વીટ બનાવી હતી, મોહનથાળ, જે એમણે ફર્સ્ટ ટાઈમ બનાવેલી. હવે જ્યારે એમણે સર્વ કરી ત્યારે ફર્સ્ટ ટેસ્ટ કર્યો એટલે અંદર બતાવી દીધું કે શુગર વધારે છે, પણ કશું બોલ્યા નહીં. એટલે પછી એ પતી ગયું ને પછી થોડા સમય પછી પાછું અંદર બતાવ્યું કે ના, યુ શુડ ટેલ હર, કે નહીં તો પછી એટલે પછી ખબર પડી ગયા કે આ બુદ્ધિનું કામ છે, બતાવે છે કે પાછું રીઝન એવું બતાવે કે જો નેક્સ્ટ ટાઈમ, આ તો ફર્સ્ટ ટાઈમ બનાવી, પછી નેક્સ્ટ ટાઈમ બનાવે ત્યારે પાછું શુગર વધારે આવશે, તો ત્યારે શું કરશો? આ સેમ તમે જો એમ કહેશો કે સારી બની હતી ને, તો પછી એટલે ખબર પડી ગઈ અંદર કે આ બુદ્ધિનું છે. એટલે પછી અંદર એડજસ્ટમેન્ટ લેવાનું સ્ટાર્ટ કર્યું કે કોણે બનાવી છે. એટલે પછી જવાબ મળ્યો કે રિલેટિવ જે છે ભાગ એણે બનાવી છે, કે રિલેટિવથી પત્ની છે, પણ રિયલથી તો શુદ્ધાત્મા છે. ને પછી શું કરવાનું? તો પછી એમને ખબર હતી, એમણે તમને જાણી જોઈને એમણે આવું કર્યું છે. એટલે પછી જવાબ આવ્યો કે ના, વ્યવસ્થિત શક્તિને આધીન છે આ. એટલે હવે આ જે ફાઇલ છે, 2 ફાઇલ છે આમાં, એક તો સ્વીટ છે એ અને પત્ની છે, એમ બંને જોડે સંભાવે નિકાલ કરવાનો છે. એટલે પેલું અંદર જે ઊભું થયેલું હતું એ બેસી ગયું. પછી થોડા સમય પછી પાછું આવ્યું બુદ્ધિનું કે જો કેટલી ઘણી બનાવી છે, તો પછી તમે જો નહીં કહેશો તો પછી તમારે કેટલી ખાવી પડશે. એટલે પાછું અંદર ખ્યાલ આવી ગયો કે આ બુદ્ધિનું જ કામ છે. એટલે ત્યારે પછી પાછું એડજસ્ટમેન્ટ લીધું કે પછી પૂછ્યું પાછો ક્વેશ્ચન કે તમારે ખાવી પડશે બધી? એટલે પછી જવાબ આવ્યો ના, ઘરમાં ફેમિલીમાં ઘણા છે એટલે બધાને આવશે. પછી તમારા ભાગની જે તમારે ખાવી પડશે એ શાને માટે ખાવી પડશે? એટલે પછી પાછો અંદરથી આન્સર મળ્યો કે હા, આ તો તમે જ કંઈક એવું નાખેલું છે કે તમારી પાસે આવ્યું છે એમ, કે વધારે શુગર વાળું. એટલે પછી એવી રીતના બેસી ગયું કે પછી પાછું ઊભું જ નહીં થયું. અને નેક્સ્ટ ડે તો પછી સામેથી માંગ્યું, ને પછી નેક્સ્ટ ડે સામેથી માંગીને પછી જ્યારે ટેસ્ટ કર્યો ત્યારે તો ખબર નહીં, ટેસ્ટ એવો આવ્યો કે એટલી બધી શુગર પણ નહોતી લાગી. સો દેટ વોઝ વન ઓફ ધ બિગ એક્સપિરિયન્સ. ને those were one of the 2 experiences I had. જય સચ્ચિદાનંદ. એટલું પ્રોએક્ટિવ આપણે સવારે ગોઠવણી કરીએ ને, એ તો ઓલ ટાઈમ યુઝફુલ છે. એને આપણે શું કહીએ છીએ કે જોયેલું દેખાય. બરાબર. એની પાછળ બહુ મિનિંગ છે. એક વખત જોયેલું હોય, જેમ તમે તમારા વાઈફને વાઈફ તરીકે જોયેલી છે, જોયેલામાં કન્વિક્શન આવતું જાય છે અને કન્વિક્શન છે. એટલે એ કન્વિક્શન થયેલું એ જ્યારે સામે થાય ને,
સામું ફેસ ટુ ફેસ થાય તો એ નેચરલી તમને પછી શું કહેવાય બેલ વગાડે ક્લિક થાય એ તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ અને એ કરેલું ઓલવેઝ હેલ્પફુલ રહેશે અને પછી આમાં કેવું છે કે આપણે નહીં કહેવાનું એવું પણ નથી કહેવાનું એવું પણ નથી પણ વખતે જો કહેવાનું થાય તો એના થોડા પ્રિન્સિપલ્સ આપણે ધ્યાનમાં રાખવાના કે બોલવાનું થાય ને તો સામાન્ય દુઃખ ના થવું જોઈએ એ આપણો મેઇન ગોલ છે અને આપણે જ અંદર જો ડિસ્ટર્બન્સ હોય ને તો ત્યારે સમજી લેવાનું કે સામાન્ય દુઃખ થશે જ બરાબર એટલે એવા વખતે આપણે નહીં કહીએ તો વધારે સારું અને એમાં એક વખત જો બેલેન્સ આવી ગયું ને પછી કહેવાનું થયું તો એમાં બહુ ફેર પડી જાય આમાં કેવું છે કે થોડી સ્વીટ ઓછી નાખેલ થોડી સ્વીટ ઓછું નાખેલું ને તો વધારે ખવાય એટલે તમારે સ્વીટ નાખેલું છે એમ કરીને ખબર પડી જાય આ તો પછી વધારે ખાવાનું મન થાય ને તો પેલી સ્વીટ દેખાય એમ કે ઇટ ઇઝ વન્ડરફુલ એમ કે બહુ ટેસ્ટફુલ બની છે એટલે આ રીતે અને બીજું કેવું છે કે આ જ્ઞાન કેવું છે પરિણામ થવા પહેલા આપણને બતાડે એટલે એ જ્ઞાન જ આપણને કામ કરે ને થતા અટકાવે આપણને આપણે અટકાવતા નથી આપણે રોકવાનું નથી કહેતા એટલે એને જોવાનો મતલબ છે જોવાનું ઇમ્પોર્ટન્સ ત્યાં રહેલું છે એટલે એ બહુ અને કોઈ પણ વસ્તુને કે વ્યક્તિને આપણે તરછોડ મારવી નહીં ધેટ વોઝ અ ગુડ એનાલિસિસ યુ ડીડ કે સ્વીટ છે પણ એક જીવતી જ વસ્તુ છે એને જો તરછોડે ને તો જ્યારે તમને જોઈએ ને ત્યારે ભેગી ના થાય ધેટ્સ ધ રૂલ અને આ બધામાં વખતે ખાવાનું થાય તો ખાઈને એમને મન દુઃખ ના થાય ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે 2 રાઉન્ડ વધારે મારવાના વર્કઆઉટ વધારે કરવાનું એ વધારે સારું છે કારણ કે મન દુઃખ થયું ને એની ઇફેક્ટ લાંબો સમય ચાલે ખ્યાલ એટલે અને જો કેવું છે આગલે દિવસે કે 2 દિવસ લગી સુગર લાગી ત્રીજે દિવસે સુગર લાગી પણ નહીં now what was that it's very એટલે લાગી તો સુગર વધારે છે કે ખરેખર સુગર વધારે છે લાગી તો એટલે એવડે જરા જસ્ટ ઓન અ લાઇટર સાઇડ અમેરિકામાં આ લોકો શીરો બનાવે કે એવું કે સ્વીટ્સ બનાવે ને તો એમાં ઘી ઓછું નાખેલું હોય અને એમાં સુગર બહુ ઓછી નાખેલી હોય એટલે ડાયાબિટીક હોય ને એના કરતાં પણ લો લાગે એટલે આપણને એમ ના લાગે કે આપણે સ્વીટ્સ ખાધી કે કંઈક એવું થાય એટલે આવું થાય છે ત્યાં એટલે આ રીતે રાખવાનું સામાનું મન ના દુઃખ થાય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર અને હાવ યુ સે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે વિલ ગો ટુ કેનેડા અને પછી કેનેડા પછી નરેન્દ્ર ઘણા વખતથી આપણે તને નથી સાંભળ્યો અને પછી દિશાબેન we missed last time so we need to catch up with her 2 અઠવાડિયા થઈ ગયા કૃષ્ણા જય સચ્ચિદાનંદ તમારો જ બોલો actually મારો છે આજે વેરી ગુડ મારો એક્સપિરિયન્સ આ 2-3 દિવસ પહેલા થયું મારો બોસ મને એક પૂછ્યું I'll speak in English now because it's a little easier for me. She had asked me about one program I'm doing a standard for our buildings. We never had standard for 25 years for all our buildings in our municipality. So she has a contract manager that said we should hire a technical spec. In that, I said, you shouldn't worry because it's not required. But what happened was she was forcing so much about we should have the standard, we should have the technical specification. Back and forth on email, I said, it's not required because there's no value in it. But I talked to my subordinate and I said, you have to make
first I talked with him. I said, do you agree with this? Because I'm saying we don't need it. He said yes. So what I did was Nimesh was getting emotional and too much saying, why is she not understanding? What is, she not listening to what we're trying to apply uh, to make the whole system better. That night I talked to Deepak Anandji, and Deepak Anandji gave me some advice. I just did Pratikraman after. Then next day we did a meeting, and I looked at Sudatma in her. I said, and that at that point I just said, just let it go. Relative Nimish, just let it go. Whatever happens, Nimish will adjust. Dada will help resolve problem. Friday morning, first thing in morning, 8 o'clock our time, we had the meeting. We had booked a 1 hour meeting. In 10 minutes, it got resolved. She didn't get hurt. She understood our point, and final outcome was that she understood what we were trying to explain to her. From that experience, I is one of many, but it helped me realize the power that seeing Sudatma in living being, even if we have little tension here and there, Badu Chori Nakwanu, just let it be and see real in everything. So from that, just that little instance, make resolution amicable on both sides. So that's, I just want to share. Jai Sachidana. Very good. Punditanji? Just a minute, Pudinanji, he just forgot to add one thing. I think I'm not telling you. I'm not telling anything, responding, but he forgot to tell one thing. He was at the point of changing the job because of this. That's what. Deepak Anand, I don't mind. તમે વાત કરી શકો because it's spoken to, you may. No, I mean, he was trying to say he was at the on the verge of changing the job because of this small issue. Oh, okay, That's why. તમે એટલે- તમારા જોબ નો એક્સપિરિયન્સ કહો ને કે તમારા બોસ જોડે કેવું બધું થતું હતું ને how you managed. The back and forth. So Deepak Anandji is right. I was in line for that manager position, and my director brought her in. She came from totally different industry. It's not even related to what we do. So when I talked to Deepak Anandji, I said, why, I was in line. I have all these I have about 30 years experience. Why is this happening? Like, they hired this individual. Deepak Anandji explained to me and said, look, he saw something in her that there was a value. Now, Nimish is responsible for is not to make someone look like silly or not knowing. Don't hurt Bauti Kar, but don't hurt other person's ego. So that is a big thing. Don't embarrass the boss or position. Do your job, let it be, and move on. Don't hold anything. So it's about 1.5 years that she's been in this position, and over time she's making lots of mistakes. So that I see in the relative, but after this incident, yes, it was at a point where I said, I cannot handle this because I'm covering up all her mistakes and doing resolution, and it's taking away from my work. So when I did Pratikraman, when I start seeing Dada in her, then a lot of tension went away. And now my focus is just do your job. Nimesh, just do your job. You have the expertise. Just keep it, let it go, and let everything be as is. Whatever situation comes, whatever challenge comes, Dadaji will help me in giving the effort and power to do the work that's needed to be done. Jai Sachidana. nice, very nice experience.
જો આમાં એક જ વસ્તુ છે કે શુદ્ધતા ને એટલે એની પ્રકૃતિ ઉપર જે ફોર્સ હતો, ફોકસ હતો એ આખો નીકળી ગયો. પછી પ્રતિક્રમણ કર્યા એટલે શું થયું કે જે આપણે મૂળ દોષ હોય ને કે જેને લીધે આપણે ભૂલો આ ભોગવટો આવ્યો, you getting a boss unrelated to that industry, lower in experience to you, એટલે it is a suffering for you. Now that suffering has not come out of the blue. It has some mistake you have done, not necessarily with this boss. એ જે ભોગવટો આવ્યો છે ને એ ભોગવટો બીજી ભૂલનો આવ્યો છે. હવે જે તે પ્રતિક્રમણને કરી લીધું ને એટલે જે જ્યાં બી ભૂલ હશે ને એ ભૂલને પહોંચી જશે. એટલે એની સામે જે 1.5 વર્ષમાં બેડ વાઇબ્રેશન્સ ઊભા થઈ ગયા હતા, you covering up her mistakes, she not taking right decisions, પોતાને એના માટે ઘણા બધા નેગેટિવ વાઇબ્રેશન્સ આવે, she feeling hurt, એટલે એ બધું આખું સાફ થઈ ગયું. બરાબર? એટલે એ ભૂતકાળનું બધું સાફ થઈ ગયું. અને ઇન એડિશન શુદ્ધાત્મા જો એટલે 100% વિતરાગતા. નંબર 3, don't no expectations, just do your job, leave it to dada. So you became totally vitrag, you know. And when you become totally vitrag, all negative vibrations that were going out to her ceased. So automatically she also felt good and fat the decision, the issue was resolved in 10 minutes. So these are the mechanism behind the whole this thing. How Pratikraman works, how Shuddhatma works, and how પકડ છોડી દીધી તે તારી પકડ છોડી દીધી આમ ના હોવું જોઈએ. And you're absolutely right, nature sees. We have done good things in life and bad things. પાપ અને પુણ્ય બેઉ લાવ્યા છે. એટલે ભોગવટો આવે છે પાપનો ભાગ છે. તમારું સારું કામ કરો એનું બી આવશે, એનું પેબેક બી આવશે. So don't get bogged down by the Bogota. Yeah, okay, good experience. Huh? જય સચિદાન. નરેન્દ્ર અનમ્યુટ કરજે નરેન્દ્ર. જય સચિદાનંદ. જય સચિદાન, બોલો. પેલા તો હમણાં હોસ્પિટલમાં મારા મધર જોડે 20 થી 22 દિવસ રહ્યો ને, તો સ્ટાર્ટિંગમાં એડમિટ કર્યા ત્યારે કોરોના હતો, કોરોનાની અસર. તો આમ મને ભય લાગતો હતો કે એટલા લોકો વચારે, એટલા પેશન્ટ વચારે રહેવું એટલે મને કોરોના થઈ જશે તો. પણ એ જ ટાઈમ દરમિયાન આપણે આ શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું એટલે જે ભય હતો ને પેલા એ તો નીકળી ગયો આમ, બરોબર છે. અને ઇમ્યુનિટી પાવર આમ ફીલ થયો કે ઇમ્યુનિટી પાવર વધી ગયો, પેલો પોઈન્ટ. પછી ત્યાં પેશન્ટ જોડે, પેશન્ટ ઉપર હોય છે અને નીચે જે હોસ્પિટલનું સેન્ટર હોય ને ત્યાંથી વિડીયો કોલ કરવાનો હોય છે પેશન્ટ જોડે વાત કરવા માટે. તો ત્યાં લાઈન હોય છે આમ. તો એક દિવસ શું થયું કે હું લાઈનમાં ઉભો હતો અને મારી આગળ એક ભાઈ ઉભા હતા. આવી 5-10 મિનિટ થઈ ગઈ, તેઓ પણ એ લાઈનમાંથી ખસતા નહોતા. એટલે મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ એક્સક્યુઝ મી, તમે કામ પૂરું થઈ ગયું હોય તો તમે થોડાક આગળ જશો એમ. અને એની સામે જે હોસ્પિટલનો સ્ટાફ હતો એને રિસ્પોન્સ નહોતો આપતો. એમ મને એ હુકામે રિસ્પોન્સ નહોતો, એને ખબર હતી, મને ખબર નહોતી કે એ પીધેલો છે. એટલે મને ખબર નહોતી, એટલે છતાંય મેં એને રિક્વેસ્ટ કરી કે સર તમે થોડાક સાઈડમાં રહેશો. એટલે મેં એવું કીધું એટલે એ તરત ખસી તો ગયા, પણ ખસતા ખસતા એને ધમકી મને આપી, તું ઈ કે બહાર આવ ને એટલી વાર છે એ કે. ધમકી આપી તો ત્યાર પછી આને એના શુદ્ધાત્મા તો પહેલેથી જોયા જ હતા, પણ થોડો આમ ભય લાગ્યો કે હમણાં હું બહાર નીકળીશ, ગેટની બહાર નીકળીશ તો શું થશે એમ. પછી એ ગેટની બહાર વેઇટ કરતા હતા, છતાં હું સામેથી ગયો કે બોલો તમે શું કહેવા માંગતા હતા. પેલા મેં કીધું મારી વાત પેલા સાંભળો, મેં તમને કઈ કીધું નથી, મેં ખાલી એટલું જ કીધું કે તમારે જો કામ પૂરું થઈ ગયું હોય વિડીયો કોલનું તો તમે બાજુમાં જઈ શકશો. છતાંય તમને એવું લાગતું હોય કે મારી ભૂલ છે તો હું તમને સોરી કહું છું. તો એ કે ના, સોરી થી ના ચાલે. તો બહુ બોલતા હતા, એ બહુ ગાળો બોલતા હતા, બિહેવિયર બહુ મિસબિહેવિયર કરતા હતા. તો પણ આનું કન્ટિન્યુ એમાં શુદ્ધાત્મા જોવાનું ચાલુ જ હતું એમ. તો એને થોડી વાર ગરમ થયા ને પછી કે સારું ચલો એ જતા રહ્યા. એ સંજોગ પૂરો થઈ ગયો. તો પછી ઘરેથી ભાઈનો ફોન આવ્યો કે મારે મમ્મીને જોવા છે, મારે આવવું છે એ કે. જયારે એનો ફોન આવ્યો ને આગલા દિવસે,
ત્યારથી ભાઈ પ્રત્યે એટલી આમ કડવાશ અંદર કે ઈ આવશે તો મારે એની જોડે બોલવું નથી, એટલું આમ કે એની હારે હું કઈ રીતના ઉભો રહી શકીશ આગળના સંજોગના લીધે, એટલી કડવાશ કે આમ વાત કરવા પણ તૈયાર નહોતો એમ. પણ જયારે એ આવ્યો, એ જામનગરમાં આવ્યો સિટીમાં, એટલે એ કે હું આવી ગયો છું, ત્યારથી શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું. જયારે સામે આવ્યો, શુદ્ધાત્મા જોવાનું ચાલુ કર્યું, તો પહેલી વખત એવું ફીલ થયું કે આટલા ટાઈમમાં સારામાં સારી રીતના એ વાત બંને ભાઈઓએ વાત કરી શક્યા. કે જે પેલા મારા હાર્ટમાં જે એના પ્રત્યે કડવાશ હતી ને, કડવાશ ટોટલી નીકળી ગઈ એમ. એ ટાઈમે કડવાશ હતી જ નહીં, અને સારામાં સારી રીતના ઇન્સોર્ટ અમે શાંતિથી બેસી શક્યા. દીપિકાજી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલો ભાઈ જતો રહ્યો તો સારી વાત છે. હંમેશા કેવું છે, આપણે કેરફુલ રહેવાનું. આ બધી સિચ્યુએશન છે એમાં જે કરવાનું હોય, જે લોકો બધી વિધિ બતાડી છે ને તે આપણે કરવાની, અને આવી રીતે નિર્ભય થયા તો દેટ ઇઝ ગુડ. હવે જે પેલા ભાઈ જોડે જે આખું ડીલ થયું, તેમાં એ જે પરિસ્થિતિ ઊભી થઈ, એમાં બોટમ લાઈન શું હતી કે એની પાસેથી આ બધું સાંભળવાનું થયું. હવે આ લાઈન ને એ તો એક એક્સક્યુઝ બન્યું, પણ આપણે હંમેશા એક બેક ઓફ અવર માઇન્ડ એટલું રાખવાનું કે આપણે જે વ્યવહારનો સામનો કરવો પડે છે, કે જે વ્યવહાર આપણી સામે આવે છે ને, એ આપણું રિફ્લેક્શન છે. એટલે કશે ને કશે આપણાથી એ બોલ ફેંકાયેલા ને એ આપણા ભાગે પાછા આવે. એટલે તે વખતે આપણે સાંભળી લઈને નક્કી કરવાનું કે હવે પાછું એવું કરવું નથી. ખ્યાલ આવ્યો? પણ એને તો મેં તો જસ્ટ એટલું જ કીધું કે આઈ એમ સોરી સાહેબ, તમે સાઈડમાં જઈ શકશો, તમારે કામ પૂરું થઈ ગયું હોય તો. કારણ કે 10 મિનિટથી લાઈનમાં વચ્ચે ઉભા થાય. ના, એ બરાબર છે. એટલે કે ને કે આ તો સિચ્યુએશન બની જાય છે, પણ આપણે સિચ્યુએશન ને જોઈએ છે, અને જ્ઞાન શું કહે છે કે એનું એન્ડ રિઝલ્ટ શું આવ્યું, તમારા ભાગે શું આવ્યું. ઓકે, સાંભળવાનું આવ્યું. આ બધું કારણ કે ખટકે છે શું તમને, તમે તમારી વાત મૂક્યા કરો છો કે મેં તો સોરી કીધું, મેં તો પ્લીઝ કીધું કે જરા કામ પતી ગયું તો ખસો, પણ ના, એ બધું કીધા પછી તમારા ભાગે શું આવ્યું. ઓકે. એટલે એ આપણો વ્યવહાર હતો. પેલું તો નિમિત્ત હતું, ખાલી વસ્તુ બનવા માટે નિમિત્ત, પણ આપણા એન્ડ રિઝલ્ટ શું આવ્યું તે આ. એટલે એવા વખતે આપણે તરત સમજી જવાનું કે આ પૂતગલથી, નરેન્દ્રભાઈના પૂતગલથી જે થયેલું તે પાછું એમના ભાગે આવ્યું, મારે સંભાવે નિકાલ કરવો છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે એ સાંભળ્યું, બધું કર્યું, અને એની જે તે અસર થઈ હોય ને, એટલે એ સમયે તમને જે સફરિંગ ભોગવટામાંથી પસાર થવું પડે ને, એ તમારો જવાબ છે. ઓકે, એ તમારું પ્રોજેક્શન છે આગળનું. એટલે એ આવ્યું. હવે આજે એ સમજણથી હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા છે. આ પૂતગલનો હિસાબ પેલા પૂતગલ જોડે ઉકેલાયો, પૂરો થઈ ગયો. ભોગવટો આવ્યો, ભોગવટાને જોયો, ભોગવનારને જોયો. હું શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? આવું આપણે એનાલિસિસ કરી દેવાનું. એટલે પછી જ્ઞાનથી એનું સમાધાન આવી જાય, અને જવાબ ફાઇનલ જવાબ 0 કરી દેવાનો આપણે. ઓકે. એટલે કે એને નિર્દોષ જોઈ લેવાનો. આપણો વ્યવહાર આપણા સામે આવ્યો, પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થયો, મેટર ઇઝ ઓવર. આપણે કોઈ કેરી નથી કરતા મગજમાં. હવે એનો આ તો આપણે અહીંયા કીધું. હવે જો કદાચ જો આ સેટલ થયેલું જ હોય ને, સમાધાન થયેલું જ હોય ને, તો આ વાત તમારે ત્રીજે કશે કરવાની રહે નહીં. અરે જવા તો યાર, તે દિવસે ત્યાં મમ્મીને ત્યાં ગયો તો આ લફડું થયું. એનો મતલબ શું થયો કે હજી કંઈક અંદર છે. ઓકે, ઇફેક્ટ હજી છે. ઇફેક્ટ હજી છે. હા, એ તો પણ એ સંજોગ આવશે ત્યારે જ ખબર પડશે. હમણાં નહીં ખબર પડે. હમણાં તો એમ લાગે એવરીથિંગ ઇઝ ફાઇન, સેટલ, એ સંજોગ નહીં આવે, મારે બોલવાની જરૂર જ નહીં પડે. અહીંયા તો અનુભવ કહેવા માટે તમે બોલ્યા, પણ આગળ આ જોવાનું આપણે. ઓકે. આગળની કોઈ પણ મેટર આજે વોમિટ થાય ને, એ ખબર પડી જાય કે એ ડાયજેસ્ટ થયેલી નથી. ઓકે, એ સમજવાનું આપણે. તો એના પ્રતિક્રમણ કરવાનું કે પ્રતિક્રમણ જ કરવાનું, એને સમજવાનું. સમજણ એ પ્રતિક્રમણ છે. ઓકે.
સમજણ એટલે શું, શા કારણે મારે આ ફેસ કરવું પડ્યું, અને આખરે સાચા ખોટાને બાજુ પર મૂકતા મારો તો કઈ એમાં દોષ હતો જ નહીં. અને જે મેં એમને કીધું કે જરા હટો, તેના માટે કે આટલી બધી ગાળો દેવાની ના હોય. ખ્યાલ આવ્યો? એટલે એને જેમ આપણે કોર્ટમાં કેસ લઈ જઈએ ને એનાલાઇઝ કરીએ ને, તેવી રીતે આપણે શુદ્ધાત્માના કોર્ટમાં નરેન્દ્રભાઈને લાવવાના, પેલાભાઈને લાવવાના, અને નિષ્પક્ષ રીતે દાદાને હાજર કરીને એનું એનાલિસિસ કરવાનું. ઓકે. એટલે એનું પ્રોસિડિંગ કરવાનું, કે આર્ગ્યુમેન્ટ, પછી પેલાનું જે આવ્યું ને સમાધાન, જ્ઞાને દાદાએ શું સમાધાન આપ્યું આ છે. એટલે અહીંયા હવે નરેન્દ્રભાઈની બુદ્ધિ ફરી ઊભી થશે નહીં. કન્વિન્સ એન્ડ ફાઇનલ, ક્લોઝ, ચોપડો ક્લોઝ થઈ ગયો. એટલે જે કીધું છે કે એક મેટર, એક સમય પહેલાની વાત એ હિસ્ટ્રી છે. ઓકે. હિસ્ટ્રી ખરી કે નહીં? એ તો છે. 10 વર્ષ પહેલા બનેલી હિસ્ટ્રી કહેવાય કે 1 મિનિટ પહેલા બનેલી વસ્તુ પણ હિસ્ટ્રી જ કહેવાય? હિસ્ટ્રી જ કહેવાય, 1 મિનિટ પહેલાની પણ. પાસ્ટ 10 વર્ષ પહેલાનું હોય કે 1 મિનિટ પહેલાનું હોય, એ પાસ્ટ જ છે ને. બરોબર. પાસ્ટ ઇઝ હિસ્ટ્રી. હિસ્ટ્રીમાંથી આપણે લેસન લર્ન કરીને આગળ વધવાનું હોય કે હિસ્ટ્રી પછી રિપીટ ના થાય. બરોબર છે. ખ્યાલ આવી ગયો? અને ભાઈનો ફોન આવ્યો, સેમ થિંગ. જે આગળ એમની સાથે બનેલું તે હિસાબ, એ એકાઉન્ટ જુદો હતો. આજે મમ્મીના નિમિત્તે એ મળવા આવવું છે એને, તો એ બે વસ્તુને ક્લેશ શું કામ કરવાની, મર્જ શું કામ કરવાની? એ એકાઉન્ટ અને એનું હેન્ડલિંગ, આ એકાઉન્ટ અને આનું હેન્ડલિંગ, તે હેવ નો કનેક્ટિવિટી. પણ આપણી બુદ્ધિ કનેક્ટ કરી નાખે અને ઝઘડો કરાવે. એટલે બે વસ્તુને સેપરેટ રાખીને એનો ઉકેલ લાવે તો એની અસર આજે થાય નહીં. એ મેટર અને એ મેટરની વાત કરવાની હોય ત્યારે એ મેટર લાવવાની આજે અને વાત કરવાની. બરોબર. એ મેટર થી જે વાંધો પડેલો તે મેટર તો આ મેટરમાં છે જ નહીં, એની કોઈ કનેક્ટિવિટી છે જ નહીં. મમ્મીને આવું થયું તેને જોવા માટે આવવું છે. ખ્યાલ આવી ગયો? બરોબર. શુદ્ધાત્મા જોવાથી એની સાથે કનેક્ટિવિટી શું આવે છે? આપણી પ્રેઝન્ટ મોમેન્ટ, પ્રેઝન્ટ સિચ્યુએશનની ડિમાન્ડ, પ્રેઝન્ટ સિચ્યુએશનનું કમિટમેન્ટ, અને હાઉ યુ હેવ ટુ પરફોર્મ. બરોબર. એટલે મેટર ક્લિયર થઈ ગઈ. નહીં તો આના ભેગું પેલા ભેગું આ એકાઉન્ટ પેન્ડિંગ રહે. પેલું હોલ્ડઅપ છે જ અનરિઝોલ્વ. અને આ જે સામાન્ય છે, જેને કોઈ પ્રોબ્લેમ નથી, તો એ પછી એ ક્લેમ કરશે, મમ્મીને જોવા આવ્યો તો મને જવા નહીં દીધો, કે આમ છે ને તેમ છે ને, એવું કઈ થાત તો. ખ્યાલ આવ્યો ને? એ વખત એટલે આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ બહુ જરૂરી છે. બરોબર છે. આગળની વાતને આપણે હમણાંની સિચ્યુએશનને કનેક્ટ કરીને આજની સિચ્યુએશનને બ્લો અપ કરીએ. ઇટ ઇઝ નોટ રાઈટ. અને એને કઈ કનેક્શન જ નથી. તો આ રીતના કનેક્ટ થઈ જાય ત્યારે શું કરવું? એમ ત્યારે એને એનાલાઇઝ કરવાનું. તે વખતે ભલે ના થયું, પણ ફાઇનલી દાદાની કોર્ટ બોલાવવાની અને કેસ રિઝોલ્વ કરીને બધું ચોપડા ખુલેલા તેને બંધ કરી દેવાના. ઓકે. બધું કમ્પ્લીટ, જોબ કમ્પ્લીટ, ફાઇલ ક્લોઝ કેવી રીતે થાય? સમાધાનથી જ. ઓકે. એટલે સમાધાન લાવીને ક્લોઝ કરી નાખે, સમજીને કે આ બધામાં એ તો મમ્મીને જોવા, તમને જોવા નથી આવતા ને. પછી ક્યાં પ્રશ્ન છે? પણ મમ્મીને જોવા માટે તમારે કોન્ટેક્ટ કરવો પડે, તો એ કોનો પ્રોબ્લેમ છે? મારો પ્રોબ્લેમ. તમારે એટલે તમારે કેવી રીતે લેવું એ સમજી લેવાનું. આ વસ્તુ કેવી છે? આ લાઈફ પહેલા ક્યાંથી આ નારિયેલ, એટલે નરેન્દ્રભાઈ નું નારિયેલ રમતું ગબડતું કોને ધક્કા માર્યા, કોને શું કર્યું, કશું ખબર નથી. અને આજે જ્ઞાન મળ્યું એટલે પોતાની જાતને કે અમે હું હીરો છું. That is not right. હીરો હોય તેને કોઈ રીતે ગાળો દેતું હશે? નહીં. ખબર પડી? સાંભળવાનું આવે જ નહીં. હા, સાંભળવાનું આવે જ નહીં. આવે નહીં. દાદા કે એનું
અહીંયા ગળામાં બંધ થઈ જાય, બોલી શકે નહીં, હમ અને આ તો કઈ લેવા નહીં દેવા નહીં, ખાલી કીધું ભાઈ જરા બાજુ પર ખસો, તો આટલું બધું. એટલે આપણે કારણ નથી જોવાનું, પરિણામ શું આવે તે જોઈને એનો ઉકેલ લાવીને આગળ વધો, બરોબર. અને ત્યાં જ ક્લોઝ કરીને આગળ. હમ ખ્યાલ આવ્યો? બરોબર છે. એટલે આપણે આપણી જાતને બહારનાથી નથી ઓળખવાની, અંદરના રિઝોલ્યુશન થી ઓળખવાની છે. બરોબર. એનો મતલબ શું કે આજે મને 9 કલમની ભાવના છે, કોઈને દુઃખ આપવું નથી, શુદ્ધાત્મામાં રહેવું છે, ફાઇલનો સંભાવી નિકાલ કરવો છે, તો એને પકડીને રહેવાનું છે, આ મારે કરવું છે, અને આ જે થયું ને તેની માફી માંગીને આગળ. બરોબર. ધીસ ઇઝ માય ગોલ. પણ એ આ રિઝલ્ટ આવ્યું જે આગળનું છે, એનું કારણ આજે નથી. બરોબર. પણ કારણ વગર રિઝલ્ટ આવે નહીં, પરિણામ આવે નહીં. ઓકે. એ કઈ પણ મારી મિસ્ટેક હોય છે એનું રિઝલ્ટ છે, આગળની જે તો આજે તમને ખબર બી નથી. ખ્યાલ આવ્યો? કયું વાયરસ ક્યારે આપણામાં પેસેલું અને આજે એકદમ જ રિઝલ્ટ આપે, અને આપણે આજના સંજોગો જોઈએ તો એને શું કરવાનું? આપણે કનેક્ટ કરી દઈએ કે આના લીધે થયું. ના, એના લીધે નથી. બાકી આટલા બધા લોકો છે, કેમ નથી થતું? એ લોકોને બધા નથી થતું. બરોબર. અહીંયા આ સમજીને તમને કોણે એ માણસની પાછળ ઉભા કર્યા? વાય? હુ સેટ ધેટ ટાઈમિંગ? એ સિચ્યુએશન કોણે ઊભી કરી? કોઈ નહીં, મેં કુદરત. કુદરત કરેલું ત્યારે તમે હતા નહીં. અને એ હોરીનું નારિયેળ આજે રમતું રમતું તમારા પાસે આવ્યું. જો નરેન્દ્રભાઈ નો પ્રતિષ્ઠિત આત્મા, એનો ઘડનાર ઘડીને જતો રહ્યો. હવે તમારા ભાગે આજે જે હું છું તે તમે માની લીધું કે હું નરેન્દ્રભાઈના મન વચન કાયા મારા, એટલે એની ટોપી તમે પહેરો ને તમે કહો કે હું આવો. અને એમાં દાદાએ ઓળખાવ્યું કે હું શુદ્ધાત્મા છું, હું નરેન્દ્ર નહીં. ખ્યાલ આવી ગયો? એટલે એનો સંભાવે નિકાલ કરવાનો છે. ઓકે, સમજાયું? હા, સમજાયું. કારણ કે તમને જોઈને લોકો ઓળખે કે આ નરેન્દ્રભાઈ, અને તમે જાણો છો કે તમે નરેન્દ્રભાઈ નથી, હું શુદ્ધાત્મા છું. બરોબર. એટલે હવે અહીંયા સેટલ કેવી રીતે કરવાનું? એટલે જો નરેન્દ્રભાઈ સરખા નહીં થાય ને ત્યાં સુધી તમારા પર એ સિક્કો જ વાગેલો રહે. ઓકે. એટલે નરેન્દ્રભાઈને સરખા કરવા તમારી જવાબદારી. એટલે ફાઇલ 1 ને નોર્મલ કરવી તમારી જવાબદારી. કારણ કે તમારું પિક્ચર લોકો નરેન્દ્રભાઈમાં જુએ છે, ધો તમે નરેન્દ્રભાઈ નથી. બરોબર. ખ્યાલ આવ્યો? હા. એટલે કઈ ગાળો દે કે કઈ કરે તો તરત કહેવા, નરેન્દ્રભાઈ આ તમારી ભૂલ સામે આવી, હું તમારી સાથે છું, આઈ વિલ ટેક કેર ઓફ યુ. એ દાદા સ્વરૂપ આપણે રહીને નરેન્દ્રભાઈ જોડે ડીલ કરવાનું ને એને શાંત કરવાના. એની તો બુદ્ધિ ઉકળાટ કરે, પણ જ્ઞાન એટલે દાદા હંમેશા સમાધાન જ લાવે. બરોબર. ખ્યાલ આવી ગયો? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રિષભ, અનમ્યુટ કરો. મંથન, સંભળાય છે? હા બોલો, થોડું જોરથી બોલજો. હા, આપણે શુદ્ધાત્માની સવારે ઉઠીને પ્રાર્થના તો 2 વીક થી આ ડેલી કરી, પણ મને એક પ્રશ્ન થયો છે કે આ શુદ્ધાત્મા જોયા પછી પણ સામેવાળાને મારામાં ચેન્જીસ નથી દેખાતા, તો મારી એવી શું ભૂલ થાય છે કે ચેન્જીસ જે લાગવા જોવે શુદ્ધાત્મા જોયા પછી પણ ઈ મારામાં એમને સામે નથી દેખાતા, તો ઈ શું ભૂલ થતી હશે? પણ કઈ જાતના ચેન્જીસ યુ એક્સપેક્ટ? નહીં, એનીથિંગ, એટલે એવું કઈ સ્પેસિફિક નથી. એટલે સમજો કઈક કુકિંગ રિલેટેડ હોય કે મંથન રિલેટેડ હોય, હવે ઈ કઈ એક્સપેક્ટ કરતો હોય, મેં શુદ્ધાત્મા જોયા એના, પણ પછી કઈ એટલે કોઈ પણ વસ્તુમાં એટલે કોઈ પણ ઓલામાં એને ચેન્જીસ મારામાં જે એક્સપેક્ટેડ હોય ઈ નથી દેખાતા, ઈ શું રીઝન? ના, એ ચેન્જ એનાથી ના આવે. જો સામેની વ્યક્તિ તારી પાસે કોઈ ચેન્જીસ એક્સપેક્ટ કરતી હોય અથવા તારા બિહેવિયરમાં એક્સપેક્ટ કરતી હોય, તો એ તો તારે સમજવું પડે કે વોટ ઇઝ ધેર એક્સપેક્ટેશન્સ અને એને કેટલું એડોપ્ટ થઈ શકાય. એ શુદ્ધાત્મા જોવાથી ના આવે.
શુદ્ધાત્મા જોવાથી તમે વિતરાગ થાવ છો, તમે શુદ્ધાત્મામાં છો અને સામે શુદ્ધાત્મા છો, અને આ બધા અનુભવ બધી વિતરાગતા રે, નિર્દોષ દેખાય, એવું બધું રે, બરાબર ને? પણ if what you're saying is કે how do I fulfill the other person's expectations, સામાન્ય વ્યક્તિની મારી પાસેથી અપેક્ષાઓ છે એ હું કઈ રીતે પૂરી કરું, એવું તારો પ્રશ્ન છે. યસ. હા, એ પ્રશ્ન તો બસ મન વચન કાયથી કોઈને દુઃખ ના હો, મન વચન કાયથી સુખ હો, અથવા આજ્ઞાની દ્રષ્ટિએ ફાઇલોનો સંભાવે નિકાલ, કોઈનો ક્લેમ બાકી ના રહે, એવી દ્રઢ ભાવના. અને કોઈ સ્પેસિફિક હોય તો એ વ્યક્તિના અંદરના શુદ્ધાત્માને જ પ્રાર્થના કરવાની કે હે એની અંદરના શુદ્ધાત્મા ભગવાન, એનું મનનું સમાધાન થાય એવો વ્યવહાર કરવાની મને શક્તિ આપજો. ઓકે. ના મનનું સમાધાન થાય એવો વ્યવહાર કરવાની મને શક્તિ આપજો. એવું તમે સ્પેસિફિક વ્યક્તિ ટુ વ્યક્તિ માંગી લો, જે 2-3 જગ્યાએ એવું હોય, તો તમને અંદરથી પ્રેરણા થશે કે એની રિક્વાયરમેન્ટ્સ તમે પૂરી કરી શકો. ઓકે. કારણ કે તમારી ઈચ્છા કદાચ એવી છે કે એને દુઃખ ના થાય, તમારી ઈચ્છા એવી છે કે કોઈ ક્લેમ બાકી ના રહે, એ ભાવના હોય એટલે વિતરાગ ભાવથી કરવાનું, એટલે એ કરવાનું. પણ સમટાઈમ્સ એટલે ઓન એન એવરેજ આ બધું કામ કરશે જ. પછી આઉટ ઓફ ધ વે એક્સ્ટ્રોર્ડિનરી એક્સપેક્ટેશન્સ હોય which may not be practical, ત્યારે એ જોઈ લેશું. ઓકે. what you are saying right now looks to be average expectations. તો ત્યાં એટલે ત્યાં છે ને બેઝિકલી ઇન્ટેન્શન સેટિંગ છે આપણું. હું ઈ જ પૂછવા જતી હતી કે ઇન્ટેન્શન અંદર ઇન્ટેન્શન સેટિંગ જ છે કે એના મનનું સમાધાન થાય, એને અનુકૂળ પડે એવો વ્યવહાર કરવાની મને શક્તિ આપો. મારી ભાવના છે પણ એવું થતું નથી, એટલે there is a missing link between what he wants and what I am able to deliver. યસ. એટલે એ મિસિંગ લિંક ને કાઢવા માટે આપણે ઇન્ટેન્શન સેટિંગ કરવાનું છે કે ભાઈ એના મનનું સમાધાન થાય એ રીતે મને વ્યવહાર કરવાની શક્તિ આપો. ઓકે. એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, એના મનનું સમાધાન થાય. નોટ નેસેસરી એવરી ટાઈમ યુ હેવ ટુ એને ખુશ કરવાની જરૂર છે. અન્ડરસ્ટુડ. આપણે નો ક્લેમ માં રહેવાનું છે. યસ. નહીં તો ખુશ કરવા જશો તો પાછું એ રાગ કેટેગરીમાં જશે, અને પછી કાઉન્ટર એક્સપેક્ટેશન, આટલું કર્યું ને એને કઈ કદર નથી ને બીજા બધા ફણગા ફૂટશે. યસ. આપણે તો વિતરાગતા પૂર્વક નિકાલ માટે બેઠા છે. સમજાય. એટલે આ ઇન્ટેન્શન સેટિંગ થી આવી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. મંથન, લેટ અસ ગીવ યોર રિપોર્ટ, પછી વી વિલ રેપ ઇટ અપ. શ્યોર. સો આ વખતે થોડોક પ્રોગ્રેસ છે, નોટ ટુ 50% બટ અપ્રોક્સિમેટલી 35 to 40% ની વચ્ચે. વેરી ગુડ. બીજું એક તકલીફ અત્યારે જે મને ફેસ થઈ રહી છે, જે in 11 years of career નથી થઈ. So I have recently changed my job, અને એમાં the team that I have got is experienced but સૂઝ નથી. તો એ બહુ અહંકાર પર આવે છે કે યાર આ 5 મિનિટનું કામ આ લોકો નથી કરી શકી રહ્યા, અને એને કારણે ક્લાયન્ટ્સ આર એસ્કેલેટિંગ. નાઉ મારા જે પહેલા 2 પ્રોજેક્ટ છે, ઇટ્સ બીન 1.5 week in which I have changed my job, અને એમાં 1.5 અઠવાડિયામાં I have got 2 client escalations, જે મારા અત્યાર સુધીના કરિયરમાં I have never got a client escalation. And I don't want to lie or something like that. અને ઈ ક્યારે કર્યું નથી એટલે આવડતું પણ નથી. સો એટલે ત્યાં બહુ જ એવું થાય છે કે આ કેમ આવી રીતના થઈ રહ્યું છે. તો અને કહેવાય ને પ્યોર અહંકાર પર જ આવે છે કે આટલા ટાઈમમાં ક્યારે થયું નથી, મેં હંમેશા બરાબર ડિલિવરી કરાવડાવી છે અને નથી થઈ રહ્યું. And this technology is also new. I have never worked on .NET. I have majorly worked on open sources. So ત્યાં મારું પણ એક લાઈક છે કે મને પણ એટલું આવડતું નથી, but I am giving them logics and everything, but છતાંય થઈ નથી રહ્યું. એટલે મને બહુ અંદર ઉચાટ રહ્યા કરે છે, અને ઈ બહાર નીકળે પણ છે ઘણી વાર, ક્યાં તો દિશા પર, ક્યાં તો મમ્મી પર, ક્યાં તો પપ્પા પર. તો ઈ નથી ખબર પડી રહી શું કરવું. જય સચ્ચિદાનંદ. આ તો ફાઇલ જ હા દીપકભાઈ મોટું છે. હા એટલે આમાં તો બહુ સિમ્પલ જ છે. તો ફાઇલ છે અને સંભાવે નિકાલ કરવાનો છે, અને આ બધા ભોગવટાના પ્રકાર છે. યુ સી ઓન એન્ડ ઓફ યુ હેવ ઓલવેઝ બીન રીડિંગ ઓન કરતા, પણ એ કર્યું, એને કર્યું, આઈ હેવ ડન ધીસ, ધેટ ઇઝ ડન ધેટ. એ તારું ઇનબિલ્ટ ટ્રેટ જ છે. એ બુદ્ધિનો ભાગ અને અહંકારનો ભાગ ઇઝ ઓપરેટિંગ હાયર લેવલ. યુ સી જ્ઞાન નોટિંગ
એટલે એ વસ્તુ પર વોચ રાખવાની જરૂર છે હજી. તો કે મારા કેરિયરમાં આવું ક્યારે નથી થયું. પણ એ આ બધા ભોગવટાના પ્રકાર કહેવાય. એટલે આપણે ચેલેન્જ જ લેવાની હોય. ચલો આ આવ્યું છે ને, હવે સંભાવ્ય નિકાલ કરો. ટીમ નવી છે તો ચાલો એને ટ્રેન કરો. મને ઓછું આવડે તો આઈ હેવ ટુ વર્ક હાર્ડ એન્ડ ગેટ યુઝ ટુ ધેટ ન્યુ ટેકનોલોજી. એટલે આ તો એક ભોગવટાનો નિકાલ, જેમ ઓલું બહારનો આપણે ભોગવટાનો નિકાલ કરીએ છીએ, એમ આ કેરિયરમાં ભોગવટાનો નિકાલ છે. ખ્યાલ આવ્યો ને? હા, જસ્ટ સંભાવ્ય નિકાલ, a little bit of hard work, અને એ એટલે એ રીતે ભોગવટો પૂરો થશે. You have to take extra efforts in learning, પોતે શીખવામાં, training your staff to bring up. એટલા કરવા પડશે કે they start meeting your requirements the way you expect them. સૂઝ નથી તો સૂઝ લાવવી પડશે. એટલે એ બધી જે મહેનત કરવી પડે છે ને, મહેનત એ ભોગવટાનો પ્રકાર છે. ઇટ ઇઝ a type of a ભોગવટા. ઓકે. So જ્ઞાનથી લેવું પડશે, બુદ્ધિથી સોલ્યુશન આવે. એટલે ફ્રસ્ટ્રેશન એન્ડ સ્ટ્રેસ. યસ, ઈ થઈ રહ્યું છે અત્યારે. હા, એટલે કારણ કે એ ઓન એન્ડ ઓફ છે. રાઈટ ફ્રોમ ડે વન that I have been telling you, that has always kept popping up. જ્ઞાન થોડોક વખત રહે છે, પાછું આ ઓવરટેક કરે છે. એટલે જ્ઞાનને જરા સ્ટ્રોંગ એક દિવસ તું બેસ, 15 મિનિટ 20 મિનિટ બેસ અને તારી જાતને એક વાત કર કે તું આટલું બધા શેની કુદાકુદ કરે છે. Why you are remaining satisfied in spite of having so much of જ્ઞાન, in spite of having so much of career, in spite of having a good wife, in spite of having so stuff. આટલી જ્ઞાન તને સમજ નથી પડતું. જ્યાં જુઓ ત્યાં બુદ્ધિથી જ ઇવેલ્યુએટ કરવા છે. ગુડ બેડ, રાઈટ રોંગ, અકોર્ડિંગ ટુ મી, નોટ અકોર્ડિંગ ટુ મી. ધેટ બુદ્ધિ ઇઝ ઓન વર્કિંગ હાઇપર મોડ. એ બી વિપરીત બુદ્ધિ છે. એટલે બીજી એક પ્રાર્થના ખાસ કરજે, હે દાદા ભગવાન, મારી બુદ્ધિ સમ્યક થાવ. ઓકે. મારી બુદ્ધિ સમ્યક થાવ. તારે 5 વાર રોજ બોલી જ દેવાનું. એટલે આ વિપરીત બુદ્ધિ જે સમ્યક થતી જશે ને, એટલે તને એની અંદરથી જ બધા સોલ્યુશન્સ આવશે. અને એની પછી સ્ટ્રાઇક થશે. આ ચલો ફાઇલ છે, ચલો આ ભોગવટો છે, ઓલો દોષ છે, નિમિત્ત છે, ચલો પોઝિટિવ જુઓ. આમાં એકે વસ્તુ કામ નથી કરતું. કારણ કે વિપરીત બુદ્ધિની વિપરીતતા કામ કરે છે. એટલે તારે ખાલી એટલું જ પ્રાર્થના સ્ટ્રોંગ કરવાની, દાદા મારી બુદ્ધિ સમ્યક થાવ. અને એ આખી સમસ્યા અબૂધતા તરફ જવાશે. કારણ કે સમ્યક થશે ને ત્યારે તો જ્ઞાનની એન્ટ્રી આવશે. તે જ્ઞાનની એન્ટ્રી જ નથી આવતી. નથી થતું, ત્યાં જરા પણ નથી રહેતું. હા, એટલે બુદ્ધિ સમ્યક થાવ એ ખાસ પ્રાર્થના કર. અને મને આજ્ઞાપૂર્વક બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. એ તારે દિવસમાં એટલીસ્ટ એક વાર તો 5 થી 10 વાર આ વાક્ય હૃદયપૂર્વક બોલવા જ પડશે. જેમ હું સ્ટાર્ટિંગમાં જો લે ને, આ ક્રોનિક કેસને આ રીતે જરા કરવું પડશે. શ્યોર. જરા ટાઈમ છે ને, એટલે આઈ એમ કટિંગ ડાઉન રાઈટ નાઉ. Okay. Deepika, do you want to say something before we wrap up? વ્યવહાર છે ને, વ્યવહાર કેટલો સાચો મંથન? 0. વ્યવહાર કેટલો ખોટો? 100%. વ્યવહાર સાચો એ નહીં, વ્યવહાર ખોટો એ નહીં. જે વ્યવહાર જે વખતે હોય ત્યાં તે રીતે પ્લે કરીને આગળ જવાનું. ઓકે. એટલે વ્યવહારને નાટક કીધો. એટલે યુ હેવ ટુ લર્ન ટુ પ્લે યોર પાર્ટ. પછી ક્લાયન્ટને એવું કશું થાય તો એને સાચું ખોટું નહીં જોવાનું. એને કશું ખબર પાડવાની નથી. એને એવો એક્સક્યુઝ આપીને યુ વિન યોર ટાઈમ ઓન યોર ટાઈમ, ગેઇન યોર ટાઈમ અને હેન્ડલ ધ સિચ્યુએશન. ઓકે. એને તમારે ખબર પાડવાની નથી કે મારો સ્ટાફ બધો સૂચ વગરનો છે ને આવો ડફોડ છે, હું તો આમ કરવાનો પ્રયત્ન કરું છું પણ આ ડિલે થયું. ખ્યાલ આવ્યો? અને એ જો તમારી અંદર ચાલ્યા કરતું હોય ને તો તમે એને શાંત નહીં કરી શકો અને એ વધારે તો બ્લો અપ થશે, મેટર આગળ જશે. ખ્યાલ આવ્યો? એટલે એને ટ્રીક ઓફ ધ ટ્રેડ નથી કહેવાતું, કારણ કે આપણે જેન્યુઇન છે. ઓકે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણો હેતુ શું છે? સમભાવે નિકાલ. સમભાવે નિકાલમાં જે તે રસ્તે સામાના મનને સમાધાન આપવાનું છે. એને ચીટિંગ નથી કરતા. તમે જેન્યુઇનલી પાછળ કામ કરો છો એ ફૂલફિલ કરવા માટે. અને બહારથી એ વસ્તુ જે છે તેને તમારે, એટલે એને શું કીધું? પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવાનો. સુમેળ સાંધવાનો ભાગ ત્યાં ડ્રામેટિક પોર્શન આવ્યો. ડ્રામેટાઇઝ ધ સિચ્યુએશન ઇન એન એમિકેબલ વે. અને સમભાવે નિકાલ, ક્ષમતા ભાવે નિકાલ કરવાનો એ તમારે અંદર રાખવાનું છે.
હા ઓકે બહારનો ડ્રામેટિક પોર્શન અને અંદરનું સમાધાન કરો. હવે જો અંદરની પકડ સચ્ચાઈની હોય ને તો તમે બહાર ડ્રામેટિક હેન્ડલિંગ કરી જ શકશો નહીં. અને તમને એમ થાય કે હું દિશાને બધું સાચું કહી દઉં અને એ વાતને સાંભળીને એનું મગજ છટકવાનું હોય તો એ સાચું કામનું નથી. તમને લાગે હું ડેડીને બધું સાચું કહી દઉં તો અને ડેડી એ વાત સાંભળીને એમનું છટકે તો એ સાચી વાત નથી. ઓકે કારણ સોલ્યુશન માટે વસ્તુ જુદી છે અને વાત કહેવાની વાત આખી જુદી છે. ઓકે એ ખ્યાલ આવ્યો ને? યસ So that's how. Jai Sachidanand. And just one line. You have to learn. You have to go with the team. Be a team leader. Your team is not identified by you alone, but your teammates also. એટલે એ teammates ને કશે પણ if they are lacking somewhere, it is your duty to elevate them. અને તો એ લોકો તમને appreciate કરશે and they will accept you as their leader. કરેક્ટ ટ્રુ જય સચિદાનંદ. Right, Satya, I'll add one comment, a small comment, Manthan, Amma, my experience. You know, you change the job, okay? So for whatever reason you change the job, so you're going in new territory, okay? So new territory, you need to learn everything, okay? You're not going to perform right away to your expectations or higher expectations. So it will take some time, patience, learn the environment, and then blast off. So that patience we need to have to learn that. Someday I'll share my experience when I was put in a bind, but at the time nathi. So okay, now we want to what we want to go further. We have got a long way, so we were thinking, okay, we will use next 2 sessions. કે આપણે બધાને 5 મિનિટ આપીશું to recap all the past, all the summarize and everything, what you improved, how you come along, what you were, what you think you are today. So we're going to give 5 minutes to each, and then after Putra will 1 minute to give a comment on that, okay? So that is our thing. But we will go for 2 weeks, okay? We have enough participants, so I think we'll take 2 weeks. Okay, so please get prepared, and who wants to start first, let me know next week. And a 5 minute recap when we started about what 4 મહિના થઈ ગયા આપણે 4 મહિના થઈ ગયા, right? Yes. Yeah, so 4 મહિના what I was, and 3 or 4 sessions we took different Dadaji's sutras, and then where we are today. And if you're bold enough, you can say where you want to go next. Okay? એટલે I just very briefly say કે તમે ખાસ practice કરજો what you want to say. See that you practice and time it bang in within 5 minutes. હા, એટલે સાર જ કહેવાનો છે કે ભોગે તેની બોલ આપણે જોયું, એડજસ્ટ એવરીવેર જોયું, વ્યવસ્થિત શક્તિ કરતા જોયું, હા, અને આપણે શુદ્ધાત્મા જોયું. એટલે આ બધાનો જે બી તમારે સમરાઇઝ કરવું હોય તમારી રીતે કે 4 મહિના પહેલા કે જે પાછળથી વચ્ચેથી જોઈન થતા વચ્ચેથી કે મને આટલો ફાયદો થયો, in 5 minutes you have to say something about what you have learned. So time out કરજો, હા, જરા please, because we have to we can have many participants in one. So next 2 weeks will be dedicated to that. So everybody start preparing, and at least we must have 7 to 8 volunteers next Sunday. હા, મારો વારો નથી એમ નહીં, બધા next week માટે નહીં રાખતા. એટલે please, if you I can expect the senior people to do it. હા, જે starting to join થાય છે, please do. હા, એટલે please તમે મને મોકલાવશો તો it will be make our life easy. You know how many people volunteer up front. અને otherwise રજનીભાઈ force કરશે. Yeah. No, but it is falling in now. Now those people who spoke last time, the other people were prepared, so it's falling in time. But this was very important. And Biju, what the key thing is takeaway from Bhogwetani Bhul, adjust everywhere, Suddhatma Joy. What is your takeaway? And I think that will summarize your experience a lot. Okay? Chalo, thank you. બધા ટોપિક માંથી ના મળે તો વાંધો નહીં, 2-3 ટોપિક નું બી તમે કહી શકો છો. નોટ ગેટ ટુ સે ભોગવેદલ માંથી આ મળ્યું, આ બધા માંથી કહેવાની જરૂર નથી. In 5 minutes whatever best you can share.
what is your aha feeling? What is your takeaway? Yeah, બસ. Okay. દીપકાજી ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજાયણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ શાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવક પ્રણાસણો, સવ પાવપનાશણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમામ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ